સ્વાગત છે આપનું। શરૂઆત આપણે કરન્સી માર્કેટની અપડેટ સાથે કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 11 પૈસા જેટલો મજબૂત થઈને 91.72 પ્રતિ ડોલરની સામે 91.61 પ્રતિ ડોલર પર ખુલ્યો હતો। જોકે ત્યારબાદ રૂપિયામાં આપણે જોઈએ તો અત્યારે 91.64ના લેવલ્સ અને ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 96ના સ્તરની પાસે કામકાજ થતું દેખાઈ રહ્યું છે। આપણી સાથે એગ્રી અને નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા માટે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે। ભાવિકજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું। અને કરન્સી માર્કેટની અપડેટ સાથે એક શરૂઆત કરીએ। જે રીતે આપણે જોઈ રહ્યા છે 91.64ના લેવલ્સની પાસે યુએસડી INR અને ડોલરની જો વાત કરી લઈએ તો 96ના સ્તરની પાસે કામકાજ અહીંયા થતું દેખાઈ રહ્યું છે। સતત જોઈ રહ્યા છે જે રીતે એક ડોલરમાં 96ના સ્તરની નીચે પણ એક લેવલ્સ આપણને પહોંચતા દેખાયા હતા ડોલર ઇન્ડેક્સના, અને એપ્રિલ બાદ એક દિવસની સૌથી મોટો ઘટાડો આપણે ડોલર ઇન્ડેક્સમાં જોયો છે। ટ્રમ્પનું પણ નિવેદન હવે ડોલર માટે આવી રહ્યું છે કે ડોલર જે છે તે ઘણું સારું કરી રહ્યો છે। બજારનું ધ્યાન હવે ખાસ કરીને યુએસ ફેડની બેઠક પર રહેશે કે ત્યાંથી કયા નિવેદન આવે છે, નિર્ણય લેવામાં આવે છે। પણ અત્યારે જે રીતની આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છે, શું ધ્યાન રાખવું રૂપિયા માટે? ગુડ મોર્નિંગ આરતીજી। ડિસ્પાઇટ આપણે જોઈ રહ્યા છે કે ડોલર ઇન્ડેક્સ જે છે એ ફેબ્રુઆરી 2022ના લો ઉપર છે, 96ની આસપાસ આવી ચૂક્યો છે। પણ રૂપિયામાં આપણે જોઈએ તો હજી પણ આઈ થિંક એશિયામાં સૌથી વર્સ્ટ પરફોર્મિંગ કરન્સી છે, અને એનું લીધે છે કારણ કે આપણે જોઈ રહ્યા છે કે અત્યારના હજી પણ રૂપિયા પર જે પ્રેશર જે છે એ કન્ટિન્યુ થઈ રહ્યો છે। આપણે જે યુએસ જોડેની ટ્રેડ ડીલ છે થઈ નથી રહી, હજી યુરોપ જોડે ડીલ થઈ છે, એનું કરન્સી માર્કેટમાં એટલું બધું પોઝિટિવ રિએક્શન આવ્યું નથી। હવે નેક્સ્ટ બજેટ આવી રહ્યું છે એટલે માર્કેટ એ જોઈ રહ્યું છે કે ફિસ્કલ ડેફિસિટ વધવાની છે કે ફિસ્કલ ડિસિપ્લિન રાખવાની છે ગવર્મેન્ટ, કઈ રીતેના સ્ટેપ્સ। તો આ હતા ખાસ કરીને સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે અને બંને સદનમાં જે સંબોધન અહીંયાથી રાષ્ટ્રપતિ કરી રહ્યા છે આપણે સાંભળી રહ્યા હતા। આપણે કમોડિટી પર પાછા ફરીએ અને જે રીતે ભાવિકજી રૂપિયા માટે તમે લેવલ્સ જણાવી રહ્યા હતા, કયા ધ્યાનમાં રાખવા આવે અહીંયાથી? અને રૂપિયામાં હજી પણ મને લાગે છે કે બજેટ પહેલા કોઈ મોટી તેજી જોવા નહીં મળી શકે। આપણે 92 થી નિયરલી 9160 છે, તો જો બજેટ આઈ થિંક ડિસઅપોઇન્ટ કરશે તો અગેન ફરીથી મને લાગે છે 92ના સ્તર જોવા મળી શકે છે। આઈ થિંક જ્યાં સુધી 91ની નીચે નથી જતો ત્યાં સુધી એક્સપેક્ટેડ છે કે રૂપિયામાં નબળાઈ જે છે કન્ટિન્યુ રહી શકે છે। રૂપિયામાં નરમાશ જે છે તે હજી પણ અહીંયા કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે। બજેટ બાદ કોઈ ક્લેરિફિકેશન જે છે તે આપણને અહીંયા આવતી જોવા મળશે એટલે ધ્યાન રાખવાનું રહેશે। આગળ વધીએ અને સોના ચાંદીની ચાર્ટ પર નજર કરી લઈએ। સોનામાં શરૂઆતી કામકાજ આપણે જોયું હતું MCX પર રેકોર્ડ ઊંચાઈ પર કિંમતો પહોંચી દેખાઈ હતી। લગભગ 1,61,688ના લેવલ્સ સ્થાનિક બજારમાં શરૂઆતી કામકાજમાં આપણે જોયા છે। અત્યારે જુઓ 1,62,000ની પાસે એટલે 2%થી વધુની અપસાઇડ MCX બતાવી રહ્યું છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં 5237 શરૂઆતી કામકાજ હતું, અત્યારે 5261ના લેવલ્સ પાસે એટલે ઓલમોસ્ટ 0.5%ની તેજી આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ જોઈ રહ્યા છે। સોનામાં અહીંયા પણ જે રીતની તેજી આપણે જોઈ રહ્યા છે ભાવિકજી, ઓલમોસ્ટ ઓવરનાઇટ 3%નો વધારો, અને 2026માં જાન્યુઆરી મહિનાની જો આપણે વાત કરી લઈએ તો અત્યાર સુધી 17% સોનાની કિંમતો આપણને વધતી દેખાઈ રહી છે। ઘણા બધા ફેક્ટર અહીંયા અસર કરી રહ્યા છે। ભૌગોલિક તણાવ વધી રહ્યો છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં તો ડોલર ઇન્ડેક્સ પણ નબળો પડી રહ્યો છે, એની અસર બનતી દેખાઈ રહી છે। સેફ હેવન ડિમાન્ડ જે રીતે વધી રહી છે, કયા લેવલ્સ અહીંયા તમે મહત્વના જોઈ રહ્યા છો હવે? આઈ થિંક હવે મને લાગે છે કે 5100 ને 5300 ઇન્ટરનેશનલ માર્કેટમાં જે છે એ સોરી 5100 છે, મને લાગે છે કે એક સપોર્ટ બની ચૂક્યો છે, અને નેક્સ્ટ હવે સપોર્ટ આપણે જોઈ શકીશું 5300 ને એના પછી 5500નો, કારણ કે બધા જ ફેક્ટર્સ જે છે પોઝિટિવ થઈ રહ્યા છે। એક તો આપણે જોઈ રહ્યા છે ડોલર ઇન્ડેક્સ વીક થઈ રહ્યો છે, એનું કારણ એ છે કે હવે સપ્ટેમ્બરમાં મે બી સેટરડે પાર્શિયલ શટડાઉન થશે યુએસ ગવર્મેન્ટનું, અને લાગી રહ્યું છે કે શટડાઉન થશે। સેકન્ડ એ છે કે ફેડનું જે ઇન્ડિપેન્ડન્સ છે એના ઉપર મોટો ક્વેશ્ચન માર્ક બની ગયો છે, કારણ કે ટ્રમ્પે એવું કીધું છે કે જલ્દ જ નવા ફેડના ચેરમેન છે એ સિલેક્ટ કરશે, અને એમને એ પણ સ્ટેટમેન્ટ એના પછી આપ્યું છે કે ફેડ જે છે હવે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે। એટલે ધેટ મીન્સ કે આગળ જતા ઇન્ટરેસ્ટ રેટ ઘટવાનું છે, જે અગેન ડોલર માટે વીક છે। પાર્શિયલ શટડાઉન થવાનું છે, અગેન ડોલર માટે વીક છે। અને જે જીઓપોલિટિકલ કન્સર્ન છે ખાસ કરીને ઈરાન અને યુએસના, એ જોતા લાગી રહ્યો છે કે આગળ જતા મે બી ફ્લેર અપ થશે। હવે લોકોને ડોલરમાં કોઈ ભરોસો રહ્યો નથી, એટલે સેફ હેવન ડિમાન્ડ ડોલરને છોડી અને ગોલ્ડ તરફ વધી રહ્યા છે। એટલે જ આપણે જોઈ રહ્યા છે કે ઓવરનાઇટ આજે પણ સોનું જે અને ચાંદી જે છે બે તેજી તરફ જ થઈ રહ્યો છે, અને અનલેસ એન્ડ અન્ટિલ આઈ થિંક મેજર સપોર્ટ 49ની નીચે નથી જતો ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ પણ
ઘણે ગોલ્ડ કે સિલ્વરમાં કરેક્શન જોવા મળે. આઈ થિંક ગોલ્ડમાં મને નેક્સ્ટ ટાર્ગેટ 5300 અને એના પછી 5400. જે એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સમાં આઈ થિંક 1,65,000 એના પછી 1,68,000 આ નેક્સ્ટ ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. હાલ અત્યારના 1.55નો સ્ટ્રોંગ સપોર્ટ છે, એની નીચે જાય તો જ લાગે છે કે કરેક્શન આવી શકે છે. ઓકે, તો વ્યૂ પોઝિટિવ સોના માટે અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં 5300-5400 સુધીના લેવલ્સ અને 5500 સુધીના લેવલ્સ પણ બનતા દેખાઈ શકે છે, જે રીતે પરિસ્થિતિ બનતી દેખાઈ રહી છે. ફેડ તરફથી જો અહીંયા વ્યાજદરમાં કાપ આવે છે તો પછી ડોલર ઇન્ડેક્સ ફર્ધર નબળો થતો જોવા મળી શકે છે. યુએસમાં જો અહીંયાથી શટડાઉન આવે છે તો એની અસર પણ સોના માટે પોઝિટિવ રહેતી જોવા મળી શકે છે. એટલે સેફ હેવન ડિમાન્ડ જે રીતે વધતી દેખાઈ રહી છે, ખરીદારી કરીને ચાલી શકો છો. 1,55,000નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. 1,65,000 સુધીના લેવલ્સ એમસીએક્સ ગોલ્ડ તમને બતાવી શકે છે. તો વ્યૂ પોઝિટિવ અહીંયા સોના માટે બની રહ્યો છે. ચાંદીની પણ વાત કરી લઈએ. અહીંયા પણ જે એકતરફી આપણે તેજી જોઈ રહ્યા છે, આગળ વધી રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં 115ના લેવલ્સ આપણે જોયા છે. ભાવિકજી સ્થાનિક બજારમાં ઓલમોસ્ટ 19,000 રૂપિયા પ્રતિ કિલોનો વધારો શરૂઆતી કામકાજમાં જોયો હતો. અત્યારે જુઓ 3,79,000 ઓલમોસ્ટ 6.5%ની તેજી એમસીએક્સ સિલ્વર બતાવી રહ્યું છે. અહીંયા એકદમ જોરદાર ઉછાળો સોના કરતાં વધારે આપણે જોઈ રહ્યા છે કે કિંમતો વધતી દેખાઈ રહી છે. લેવલ્સ હવે કયા ધ્યાનમાં રાખવા? સ્થાનિક બજારમાં આપણને જલ્દી જ 5 લાખ સુધીના લેવલ્સ જોવા મળતા દેખાઈ શકે. ઇન્ટરનેશનલ માર્કેટમાં તો 115ની ઉપર કામકાજ જોઈ રહ્યા છે. ત્યાં કયા લેવલ્સ હવે મહત્વના? ઇન્ટરનેશનલ માર્કેટમાં 123 અને જો કુદે તો 135 દેખાઈ રહ્યું છે. અને આપણે ત્યાં અત્યારના સૌથી પહેલું 4 લાખ દેખાઈ રહ્યું છે. જો 4 લાખ ઉપર જાય તો મે બી 425 થી 428 સુધીનું લેવલ્સ જોવા મળી શકે છે. આઈ થિંક હવે ચાંદીની જે ચાલ જે છે શેંઘાઈના ફ્યુચર ઉપર જ થઈ ગઈ છે, કારણ કે ત્યાં કોટ કરી રહ્યો છે, પ્રીમિયમ ઉપર ચાલી રહ્યો છે કોમેક્સ અને એલએમઈ. સૌથી પહેલા આપણે જોઈ રહ્યા હતા કે કોમેક્સ અને એલએમઈ જે છે એ પ્રાઇસ ડિક્ટેટ કરતા હતા, બટ હવે ચાઇનાનું માર્કેટ પ્રાઇસ ડિક્ટેટ કરે કે ત્યાં જો તેજી હોય તો કોમેક્સ ને એલએમઈમાં તેજી હોય છે, ને આપણે ત્યાં તેજી હોય છે. જો ત્યાં કરેક્શન થાય તો આપણે ત્યાં કરેક્શન થાય છે. એટલે હવે પ્રાઇસ સેટર ચાઇના થઈ ગયું છે, કારણ કે 70% રિફાઇનિંગ જે વર્લ્ડનું જે છે એ ચાઇનાથી આવે છે ને અત્યારના ચાઇના એના ઉપર એક્સપોર્ટ મૂકી દીધું છે. એટલે ક્લિયરલી ત્યાંનું માર્કેટ જે તેજી મંદી થાય એ જ આવી શકે છે. મને લાગે છે કે આગળ જતા ગોલ્ડ ને સિલ્વરમાં ત્યારે જ કરેક્શન આવશે જ્યારે ઇક્વિટી માર્કેટમાં કરેક્શન આવશે, કારણ કે ઇક્વિટી માર્કેટમાં કરેક્શન આવશે તો માર્જિન પ્રેશર બનશે, જેના લીધે લોકોએ ગોલ્ડ અને સિલ્વર એમાં યુઝ કર્યું હશે એ લોકોને પ્રોફિટ બુક કરવું પડશે ઇક્વિટી માર્કેટના માર્જિન માટેનું. એટલે ઓવરઓલ અત્યારના હજી પણ લાગી રહ્યું છે કે સૌથી પહેલા 4 લાખનો પડાવ જે છે ચાંદીનું આવી શકે છે. શેંઘાઈમાં હજી પણ પ્રીમિયમ જે આપણે કોમ્પ્લેક્સની જોઈએ એ 6 થી 8% છે. એમસીએક્સમાં પણ અત્યારના 6% પ્રીમિયમ પર ચાલી રહ્યું છે. પ્રીમિયમ એટલે દેખાડી રહ્યું છે કે ડિમાન્ડ જે છે એ સપ્લાય કરતાં વધારે છે. જ્યાં સુધી આટલો હાઈ પ્રીમિયમ રહેવાનું છે ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ તેજી કોઈ મંદી આવી શકે છે. શેંઘાઈમાં એ લોકોએ બહુ ટ્રાય કર્યું છે લિમિટ ઓછી કરવાની, ડેલી વોલ્યુમ ઓછું કરવાનું, માર્જિન વધાર્યું, બટ આ બધા છતાંય પ્રાઇસીસ ઉપર ને ઉપર જઈ રહ્યું છે. એ દેખાઈ રહ્યું છે કે કેટલું ડિમાન્ડ સ્ટ્રોંગ છે. એટલે આઈ થિંક સૌથી પહેલા મને લાગે છે કે 4 લાખનો ટાર્ગેટ આપણે જોઈ શકીશું અને ઇન્ટરનેશનલ માર્કેટમાં 123 અને 135ના લેવલ. ઓકે, તો ચાંદીમાં પણ તેજી જ્યાં સુધી પ્રીમિયમ નથી ઘટતું ત્યાં સુધી આપણને આગળ વધતી દેખાઈ શકે છે. કોમેક્સ પર 123-135 ડોલરના લેવલ્સ બનતા દેખાઈ શકે છે. અને સ્થાનિક બજારની વાત કરી લઈએ તો પહેલો ટાર્ગેટ 4 લાખ અને ત્યારબાદ 4,25,000 સુધીના લેવલ્સ પણ આપણને ચાંદી બતાવી શકે છે. તો અહીંયા પણ વ્યૂ ખાસ કરીને પોઝિટિવ બની રહ્યો છે. એ સાથે જ સમય થયો છે અત્યારે એક વિરામ લેવાનો. વિરામ બાદ અન્ય કમોડિટીઝ સાથે શોમાં આગળ વધીએ. બાદ સ્વાગત આપનું અને આગળ વધીએ. બેઝ મેટલ્સની ચાલ પર નજર કરી લઈએ તો શરૂઆતી કામકાજ બેઝ મેટલ્સમાં એમસીએક્સ પર થોડું મિશ્ર આપણને થતું દેખાયું હતું, જ્યાં નિકલમાં થોડી ઘણી પોઝિટિવ એક્શન આપણને બનતી દેખાઈ હતી. પણ ત્યારબાદ અત્યારે વાત કરી લઈએ તો કોપર સિવાય બાકીની મેટલ્સમાં એક પોઝિટિવ સેટઅપ બની રહ્યું છે. કોપરમાં હજી પણ લગભગ 5%થી વધુની વેચવાલી આપણને બનતી દેખાઈ રહી છે, તો ધ્યાન રાખવાનું રહેશે. ભાવિકજી, ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ જો કોપરની વાત કરી લઈએ થોડું દબાણ અહીંયા પણ આવતું દેખાઈ રહ્યું છે. જે રીતે અહીંયા
અહીંયા એક ડિમાન્ડને લઈને થોડી ઘણી ઇન્વેન્ટરી જે રીતે યુએસ અને લંડનમાં આપણને વધતી દેખાઈ રહી છે, ચાઇનામાં પણ ઇન્વેન્ટરીમાં વધારો થતો દેખાયો છે. બીજી બાજુ ઇન્ડસ્ટ્રી અને રિટેલ તરફથી જે ડિમાન્ડ આવી રહી છે એને કારણે નીચલા સ્તરેથી સપોર્ટ પણ મળી રહ્યો છે, પણ ઉપલા સ્તરેથી ઘટાડો પણ આપણે જોઈ રહ્યા છે. શું ધ્યાન કોપર માટે હવે? આઈ થિંક કોપર મતલબ હાઈ પ્રાઇસ ઉપર ડિમાન્ડ જે છે થોડીક સોફ્ટ થઈ રહી છે ચાઇનામાંથી. બટ અગેન જે ડોલર ઇન્ડેક્સમાં વીકનેસ આવી છે એ સપોર્ટ જરૂરથી કરી રહ્યો છે, અને સપ્લાય જે ક્રંચ જે છે એ તો રહેવાનું છે. અત્યારના ઇનફેક્ટ કોપરનું કોઈ સબસ્ટિટ્યુટ છે નહીં. મે બી સિલ્વરનો આપણે કહી શકીએ કે ડાઉન ધ લાઇન એક સબસ્ટિટ્યુટ કોપર રહી શકે, બટ કોપર પછી કોઈ ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટીનું છે નહીં મેટલ. એટલે આઈ થિંક આગળ જતાં પણ જે ડિમાન્ડ જે છે એ કોપરની રહેવાની જ છે. ઇનફેક્ટ આપણે અત્યારના જોઈ રહ્યા છે કે એમસીએક્સમાં જે જાન્યુઆરી કોન્ટ્રાક્ટ વીક ચાલી રહ્યો છે, બટ ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ જે નેક્સ્ટ અત્યારના એક્ટિવ કોન્ટ્રાક્ટ છે એમાં હજી પણ તેજી ચાલી રહી છે. અને ઓવરઓલ મને લાગે છે કે હજી પણ કોપરના પ્રાઇસીસ જે છે એ ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ 1280ની નીચે જ્યાં સુધી નથી જતું ત્યાં સુધી વીકનેસ નહીં આવે. ઉપર હજી પણ લાગી રહ્યું છે કે 1360થી 1400 સુધીના લેવલ છે જે આવી શકે છે. હાલ અત્યારના ફેબ્રુઆરીમાં 1322ની આસપાસ ચાલી રહ્યું છે, તો અહીંયાથી જ હું બાયની રિકમેન્ડેશન આપીશ 1328ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 1316નું. તો ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ કોપર બાયની રિકમેન્ડેશન છે. ઓકે, ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ કોપરમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 1322ની આસપાસ એટલે કરંટ માર્કેટ પ્રાઇસથી ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ તમારે 1316નો ધ્યાનમાં રાખવાનો છે, અને 1328 સુધીના લેવલ્સ ટાર્ગેટ તરીકે તમને અહીંયા બનતા દેખાઈ શકે છે. તો કોપર ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરીને ચાલી શકો છો. બીજું આગળ એનર્જી પેકમાં ક્રૂડ ઓઇલ એક ખરીદારી ફરી એકવાર આપણે જોઈ રહ્યા છે. જ્યાં બ્રેન્ટની વાત કરી લઈએ તો અહીંયા $67 ઉપર કામકાજ થતું દેખાયું હતું. ઓલમોસ્ટ 0.5% વધુની તેજી અહીંયા બનતી દેખાઈ હતી. નાઇમેક્સ ક્રૂડમાં પણ ખરીદારી આપણે જોઈ રહ્યા છે $62 પાર કામકાજ, અને સ્થાનિક બજારમાં પણ 5778ના લેવલ્સ અહીંયા પણ 1%થી વધુની ખરીદારી જોઈ રહ્યા છે. અહીંયા જે રીતે 4 મહિનાની ઉપર કિંમતો પહોંચી દેખાઈ રહી છે, જે રીતે યુએસ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યા છે, યુએસમાં જે સ્ટ્રોમ આવતો દેખાઈ રહ્યો છે એને લીધે ઉત્પાદન અટક્યું છે અને તેની ચિંતા વધતી દેખાઈ રહી છે. શું ધ્યાન રાખવું બ્રેન્ટ માટે હવે, અને અહીંયા લેવલ્સ કયા મહત્વના? આઈ થિંક બ્રેન્ટમાં મને લાગે છે કે મે બી અહીંયાથી હજી પણ સ્લાઇટ તેજી જોવા મળી શકે છે. એમસીએક્સમાં જોઈએ તો આઈ થિંક 5850થી 5900 સુધીની લેવલ્સ જોવા મળી શકે છે. કારણ કે તમે કીધું બે ફેક્ટર્સ અત્યારના પોઝિટિવ છે. એક તો જે આ ફ્રીઝિંગ કોલ્ડ આવ્યું છે એના લીધે એટલીસ્ટ 15% ઓફ પ્રોડક્શન યુએસનું જે છે એ બંધ થઈ ચૂક્યું છે. અને સેકન્ડ, જે રીતે ટ્રમ્પ સ્ટેટમેન્ટ આપી રહ્યો છે કે નેક્સ્ટ ફરીથી બીજી આર્મડા ઈરાન તરફ જઈ રહી છે. આપણે ઓલરેડી જોયું છે કે 2 કેરિયર એરક્રાફ્ટ કેરિયર છે અને ઘણી બધી ડિસ્ટ્રોયર્સ છે એ ઈરાનની નજીક છે. એટલે ગમે ત્યાં જ આગળ જતા આઈ થિંક મિલિટરી એક્શન થશે તો મને લાગે છે કે ક્રૂડના પ્રાઇસીસ વધી શકે છે. કારણ કે વેનેઝુએલાની કમ્પેરિઝનમાં આઉટપુટ પ્રોડક્શન વર્લ્ડ માટેનું ઈરાન જે છે એ ઘણું વધારે છે. એટલે આઈ થિંક પ્રાઇસીસ હાલ અત્યારના તો મને નથી લાગતું કોઈ મેજર કરેક્શન આવી શકે છે. આઈ થિંક તેજીમાં જ રહેશે. અત્યારના ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ 57-70ની આસપાસ ચાલી રહ્યું છે. તો એકવાર 57-50ની આસપાસ આવે છે તો 58-20ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. સ્ટોપ લોસ 5700નો રાખી શકાય. એટલે માઇલ્ડલી હજી પણ પોઝિટિવ ક્રૂડ દેખાઈ રહ્યું છે. ઓકે, એક પોઝિટિવ અહીંયા ક્રૂડમાં કામકાજ બનતું દેખાઈ રહ્યું છે. 5700નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. એટલે વ્યૂ એક પોઝિટિવ અહીંયા બની રહ્યો છે. પણ બીજો એક ફેક્ટર અહીંયા ઓપેક પ્લસનું પણ છે ભાવિકજી. જો અત્યારે જે રીતે આપણે સપ્લાય ડિસ્ટ્રપ્શન જોઈ રહ્યા છે, ઉત્પાદન અટક્યું છે, આ બધી પરિસ્થિતિમાં ઓપેક પ્લસ જો અત્યારે તો શાંત છે, ત્યાંથી કોઈ એવા નિવેદન કે એવી કોઈ એક્શન આવી નથી, પણ તેઓનું અહીંયાથી સ્ટાન્સ હવે કેવું રહેતું જોવા મળી શકે ક્રૂડ માટે ખાસ કરીને? આઈ થિંક ઓપેક પ્લસ અત્યારે તો ખુશ જ હશે. આ વખતે 1 ફેબ્રુઆરી એ લોકોની મીટિંગ થવાની છે, અને જે એ લોકોએ કીધું છે કે એટલીસ્ટ માર્ચ સુધી જે છે એ પ્રોડક્શન વધારશે નહીં, એ ફ્રીઝ કરશે, એ જ રાખશે. આઈ થિંક ઓપેક પ્લસનો ઇસ્યુ ત્યારે થશે એ લોકોને કે જ્યારે બ્રેન્ટ જે છે સતત 60ની નીચે રહેશે તો એ લોકોને ઇસ્યુ થશે. અત્યારના આપણે જોઈ રહ્યા છે કે બ્રેન્ટ જે છે ફરીથી 60 ઉપર આવી ચૂક્યું છે. સેકન્ડ એ પણ છે કે આ વખતે જે ડેવોસમાં સાઉદી અરેબિયાના એનર્જી મિનિસ્ટર હતો એમને પણ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભલે વર્લ્ડ કહી રહ્યા છે કે અત્યારના બહુ ઓવર સપ્લાય છે, પણ ગ્રાઉન્ડમાં રિયાલિટી જોઈએ તો એટલું બધું ઓવર સપ્લાય છે નહીં. એટલે એ લોકો પોતે પણ થોડાક પોઝિટિવ છે. અને અનલેસ એન્ડ અન્ટિલ 60ની નીચે સસ્ટેન થાય તો જ મને લાગે છે કે એ લોકો આઈ થિંક પ્રોડક્શન કાપની અત્યારના વાતચીત કરશે. હાલ અત્યારના એ લોકો પણ જોઈ રહ્યા છે કે જો જીઓપોલિટિકલ
કન્સર્ન્સ રહેશે ઈરાનનું ને એનું, તો ત્યાં સુધી એક્સપેક્ટેડ છે કે તેજી જે છે અક્રૂડમાં રહેશે. એટલે આ વખતેની મીટિંગમાં પણ માર્કેટને બહુ કોઈ એક્સપેક્ટેશન છે નહીં. આઈ થિંક માર્ચ સુધીનો જે લોકોએ હોલ્ટ કર્યો છે પ્રોડક્શનનો કોટા, એ કન્ટિન્યુ રહેશે. માર્ચ પછી જોવાનું છે કે એ લોકો આગળ જતા પ્રોડક્શન વધારવાના છે કે અગેન જે પ્રોડક્શન હોલ્ટ જે ફ્રીઝ કરેલું છે એક્સટેન્ડ કરે છે. ઓકે, તો વ્યૂ અહીંયા ક્રૂડ ઓઇલ માટે ઓવરઓલ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. ઓપેક પ્લસ જો 60ની નીચે ક્રૂડ જાય છે તો અહીંયા તેમના તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવતા દેખાઈ શકે છે પ્રોડક્શન વધારવાના, પણ ત્યાં સુધી અત્યારે જે ફ્રીઝ પ્રોડક્શન છે તેઓ પોલિસી યથાવત રાખતા દેખાઈ શકે છે. નેચરલ ગેસ માટે પણ એક વ્યૂ લઈ લઈએ. અહીંયા ગઈકાલે એક સારી ખરીદારી આપણે જોઈ હતી. આજે ફરી એકવાર દબાણ સાથેનું કામકાજ જોઈ રહ્યા છે. શરૂઆતી કામકાજમાં ઓલમોસ્ટ 1%થી વધુનો ઘટાડો MCX પર બનતો દેખાયો હતો અને લેવલ્સની વાત કરી લઈએ તો 341 341ના લેવલની આસપાસ અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે. નેચરલ ગેસને કઈ રીતે જોવું? નેચરલ ગેસમાં આપણે જાન્યુઆરીમાં 70% આઈ થિંક એક જ વીકમાં તેજી જોઈ, જે આઈ થિંક છેલ્લા 20-25 વર્ષમાં પહેલી વાર વીકલી આટલો બધો ગેઇન જોવા મળ્યું હતું. કારણ કે જે વેધર ફોરકાસ્ટ હતો જે એ બહુ જ કોલ્ડ વેવ દેખાડી રહ્યો હતો, ખાસ કરીને યુએસ અને યુરોપમાં બેઉમાં. અને યુરોપની આપણે ઇન્વેન્ટરી જોઈએ તો જે ગયા મહિને 69% હતી એ ગયા અઠવાડિયે 49 થઈ ગઈ હતી અને અત્યારના 43% થઈ ગઈ છે. એટલે બહુ વખત પછી આટલી ઓછી ઇન્વેન્ટરી યુરોપમાં થઈ છે, જે અગેન તેજી તરફ દેખાડી રહ્યું હતું. બટ હવે અહીંયાથી લાગી રહ્યું છે કે કોલ્ડ વેવનો સ્પેલ જે છે એ મે બી 10 દિવસથી વધારે એક્સટેન્ડ નહીં થાય. એટલે આઈ થિંક ધીમે ધીમે મને લાગે છે કે પ્રાઇસીસ જે આટલા બધા વધ્યા છે એ ઘટી શકે છે. ને દેખાડી રહ્યું હતું કારણ કે આપણે જાન્યુઆરી ને ફેબ્રુઆરીનો કોન્ટ્રાક્ટ જોઈએ ડીપ ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યો હતો. ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ જોઈએ તો ફેબ્રુઆરી માર્ચનો કોન્ટ્રાક્ટ છે એ ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યું છે. એટલે માર્કેટ એન્ટિસિપેટ નથી કરતું કે હવે બહુ મોટી હિટિંગ ડિમાન્ડ જરૂરથી જોવા મળી શકે છે. એટલે અહીંયાથી મને લાગે છે કે કરેક્શન જે છે થોડુંક ઓર આવી શકે છે. 345નો જે પુટ ઓપ્શન છે એ બહેતર રહેશે. અત્યારના 40ની આસપાસ ચાલી રહ્યું છે. 44ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 38નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયાથી નેચરલ ગેસનું પુટ ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 345નો જે પુટ છે ત્યાં તમે ખરીદારી કરો અને 38નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી તમે અહીંયા ખરીદારી કરીને ચાલી શકો છો. એટલે વ્યૂ પોઝિટિવ નેચરલ ગેસ માટે પણ બની રહ્યો છે. એ સાથે જ ભાવિકજી સમય ફાળવ્યો અમારી સાથે આ તમામ નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા માટે આપનો આભાર. અને એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.